કેરળની અંદર જે પ્રકારે એક્ઝિટ પોલ આવ્યો છે એને આપ કેવી રીતે જુઓ છો? કેરળમાં મને પણ એવું લાગે છે કે 20 સીટમાંથી 3 સીટ જેટલું જીત મળે એનડીએ અલાયન્સને એવી શક્યતાઓ છે. અને કદાચ એવું થાય કે હવે જે લક્ષ્ય રાખ્યું છે કે 400 અને 400ની નજીકનું, તો ત્યાં પહોંચવા માટે જે જગ્યાએ તમારી પાસે કોઈ હિસ્ટોરિકલ કોઈ સીટ્સ નહોતી આવતી, ત્યાં તમે કામ કરીને ત્યાંથી સીટ મેળવો તો જ તમારો ગ્રાફ ઊંચો જાય. એટલે ત્યાં ખાતું ખુલશે એનડીએ અને અપ ટુ 3 સીટ્સ આવે એવી ચોક્કસ સંભાવનાઓ છે. ભાઈ, કેરળમાં 1 થી 3 એટલે સરેરાશ 2 પણ ગણીએ તો બીજેપી માટે કેટલા સારા સમાચાર, અથવા તો અપેક્ષા કરતાં સારા કે અપેક્ષાથી નીચે એનડીએ માટે? ને અપેક્ષા મુજબ એટલે કે ભાજપનો પ્રયત્ન છે કે વર્ષોથી ગયા કે કેરળમાં ખાતું ખોલવાનું, કારણ કે એક પણ બેટ મળતી નથી. એને ભાજપે સતત કેરળ પર ધ્યાન આપ્યું હતું. વડાપ્રધાને પણ ત્યાં વ્યાપક પ્રચાર કર્યો છે અને એને ત્યાં એને એન્ટ્રી લેવાની વાત છે. કેરળમાં ભાજપને એન્ટ્રી મેળવવી છે અને એ આ ચૂંટણીમાં કદાચ ભાજપને એન્ટ્રી મળશે, 1 કે 2 સીટો મળે તો પણ ભાજપ માટે મોટી વાત છે. કેરળના જે એક્ઝિટ પોલ આવે એને આપ કેવી રીતે જુઓ? મુખ્ય તો કહીશ કે કેરળમાં જોઈએ 2019માં જે છે તો ઇન્ડિયા ગઠબંધનને મુખ્યત્વે 48% જેટલા વોટ મળ્યા હતા અને જે છે એલડીએફને 36% વોટ મળ્યા હતા અને બીજેપી એટલે એનડીએને 16% હતા. જે વધીને જે મોદી સાહેબના એમની ગેરંટીને એમની જે રેલીઓના કારણે ઇમ્પેક્ટ પડી શકે છે અને એ જે 2 થી 3 છે એટલે કે મુખ્યત્વે 20% કરતાં પણ વધારે એનું વોટિંગ જે છે એ બીજેપીને એનડીએને મળે તો મને લાગે 2 થી 3 મળી શકે, એમાં કોઈ શંકાનો સ્વભાવ નથી.